એ ત્યાં ગયા. મણિભાઈના જે પિતા હતા કહેલા છે નારાયણભાઈ, એમને ગુજરાતની પ્રતિષ્ઠા થઈ ત્યારે રસોઈ એમણે આપેલી 1907ની અંદર, ઈસવીસનની અંદર. એ દિવસે એમની પણ રસોઈ હતી નારાયણભાઈની. તો એ એમના દીકરા જે આપણા મણિકાકા, અમે બહુ એમનો સમારંભ કરેલો છે. તેથી મણિકાકા પણ પાછા ગયા અને એ વખતે એમનું કુટુંબ ત્યાં આગળ વસવા માંડ્યું. હવે મણિકાકા 2 વખત એમના લગ્ન થયેલા અને એક વખત સિસવામાં થયેલા અને બીજી વખત મૌધામાં થયેલા. એટલે આમ કુલ એમના 13 સંતાનો થયેલા. 2 તો નાનપણનો સિદ્ધાર્થ ગામમાં ગયેલા તે બધા હતા. એમાં ઘણા બધા નામે મળ્યા છીએ. એટલે એ દૃષ્ટિથી હવે એ ત્યાં ગયેલા અને પછી શાસ્ત્રી મહારાજ જ્યાં પહોંચ્યા ત્યારે એ વખતે આ નાના હતા 6 મહિનાના આપણા વિનુભાઈ. હવે એ સમયમાં શાસ્ત્રીજી મહારાજે એમના માથા ઉપર હાથ મૂકેલો, એમને વર્તમાન પણ કરાવેલા. 6 મહિનાના હતા. હવે એ તો બહુ મોડા આ શાસ્ત્રી મહારાજ આવ્યા. 6 મહિના પણ એ પહેલા નામ પડી ગયેલું. બધા ઘરમાં વિનુ વિનુ કહેતા. તો શાસ્ત્રી મહારાજ એનું નામ કેશવ રાખો. તો પેલું વિનુ ચાલુ થઈ ગયેલું એટલે સ્કૂલમાં પણ એમ એ ચાલ્યું. એટલે પછી વિનુભાઈ ચાલવા માંડ્યું. કેશવ દબાઈ ગયો વખતે. હવે મણિભાઈ ત્યાં આગળ નસીબ અજમાવા ગયેલા પણ કે બહુ ફાવટ આવેલી નથી. એમને પહેલા મોહનદાસ બીડીવાળા હતા, એમના મિત્ર હતા. એટલે એમને તો કે આપણે મોહનભાઈના નામે બીડી શરૂ કરી, કારણ કે એમને તો શેર સાહેબ, શિકારી સાહેબને એવી બધી વિડીયો ચાલતી હતી. મોહનલાલ રઘુદાસે અત્યારે પણ બીડી ચાલે છે. તો એમણે પછી મોહન બીડી નામની બીડીનું શરૂ કર્યું મણિકાકાએ. પણ એની બરકત આવી નહીં એમાં, એટલે બધું ચાલ્યું નહીં. પછી એમણે સિવિલ લાઇન્સની અંદર એમણે આ કિંગ જ્યોર્જ ડેરી શરૂ કરી. એમાં દૂધનું દહીં નહોતી, પણ માખણ દહીં વગેરે બધી બનાવટ હોય એ બધાનો એ ધંધો કરતા. એટલે એ પ્રમાણે એ થતું. અને સાયકલ ઉપર બધું આપવા જવાનું. સાયકલ એ વખતે જબલપુરમાં અંગ્રેજો ઘણા બધા રહેતા એ સમયમાં. એટલે એ બધું ચાલતું હતું. એટલે માખણ છે, દહીં છે, પનીર છે, એવું બધું એમાં બનાવતા. અને આ પ્રમાણે આ મોહન સ્વામીનો જે જન્મ થયેલો વિનુભાઈનો એ 13/9/1933ની અંદર. એટલે ભાદરવા વદ દસમ નોમ, જેને ભક્તિ માતાનું શાસ્ત્ર કહેવામાં આવે છે, દેશી ભાષામાં ડોશીઓનું નામ કહે છે. એવી પ્રકારના દિવસે એમનો એ જન્મ થયેલો. એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે એ ત્યાં રહેતા હતા. હવે એ સમયમાં આ બધા ભાઈઓ ત્યાં હતા. મણિભાઈનું કુટુંબ, મણિભાઈ પોતે કુટુંબની મણિભાઈ એમના પત્નીને બધા ચુસ્ત સત્સંગી બધા, પરંતુ એમના સંતાનોમાં સત્સંગનો રસ બહુ લાગેલો નહીં. અને એ વખતે આ પ્રમાણે એવું બનેલું કે આ શાસ્ત્રી મહારાજે મેં કંઠી પહેરીને વાત કરેલી યાદ આવ્યું મને કે આ આગળ ઉપર સંત થશે અને સંપ્રદાયની મોટી સેવા કરશે એવું શાસ્ત્રી મહારાજ જબલપુરમાં બોલેલા. પણ એ વખતે તો કંઈ બહુ ખ્યાલ ના આવે. એટલે એ દૃષ્ટિથી આ ચાલતું હતું. હવે ત્યાં આગળ હવે ભણવાનો પ્રશ્ન. એટલે એમને ભણવા માટે જબલપુરની અંદર એમના ઘરથી બહુ નજીક જ એમને જઈ રહ્યા છે એ ક્રાઇસ્ટ ચર્ચ નામની સ્કૂલ હતી. અને એમાં એમણે લોઅર જે કેજીની અંદર હાયર કેજીમાં અંગ્રેજી માધ્યમથી આ બધું શરૂ કરેલું. આ સ્કૂલની બાજુ સામે એક અત્યારે ગર્લ્સ સ્કૂલ છે, પણ એ બધા જુનિયર કેજી ચાલતી હતી, એ પણ અમે જોયું. એટલે એ પ્રમાણે એમાં ભણતા. એ સ્કૂલની અંદર જે વખતે મારા ખ્યાલથી એ પ્રિન્સિપાલ રોબિન્સન કે કોઈ હતા, એ કોઈ યુરોપિયન જ હતા. અમે અત્યારે ગયા ત્યારે એક પ્રિન્સિપાલ હતા, વાઇસ પ્રિન્સિપાલ વિશે જેકબ હતા, અમારા ખાસ નહીં છે. એટલે એમને બધું અમને બતાવ્યું. એમના ચોપડા કાઢીને એનું નામ પણ બતાવ્યું. આ દિવસે લાખોદરા સ્કૂલમાં દિવસે સ્કૂલ છોડેલી એના ફોટા પણ અમે બધા લાવ્યા છીએ. સ્વામીને પણ એમનો ફોટો ગુજરાતમાં બોલાવીને જેકબ સાહેબનો કરાવેલો. એમની આજુબાજુ પણ ઘણા બધા ખ્રિસ્તી મિત્રો પણ રહેતા હતા, કરોડ રહેતા હતા ઘણા મોટા ભાગના. એટલે એ પ્રમાણે ચાલતું હતું. અને પછી એમના ઘરમાં એમનો જરા પ્રભાવ હતો. વિનુભાઈ નાના હતા, પણ બધા એ બોલે કે બહુ માથામાં બધા પિતાશ્રી બહુ ના કરે. એટલે પિતાશ્રી સત્સંગની વાત કરે પણ એમને જરાય ગમતી નહોતી. એટલે પછી એ કંઈ બહુ આગળ કરી શકતા નહીં. એટલે એને સત્સંગ લેખ માત્ર અડેલો નહીં વિનુભાઈને. આટલું બધું સત્સંગમાં પીએસનું શાસ્ત્રી મહારાજનું મહત્વ છતાં અંશ માત્ર અસર એમને હતી નહીં. એનું કારણ એ પોતે પણ કહે છે કે એનું કારણ અમારી સ્કૂલ હતી. કારણ કે સ્કૂલ આખી એકદમ શું કહેવાય
ક્રિશ્ચિયન સ્કૂલ હતી, ચર્ચ ને એવું બધું હતું. ભણવામાં બહુ તેજસ્વી હતા મહંત સ્વામી વેણુભાઈ. એમના સાહેબો પણ બહુ ખુશ થતા અને કહેતા ભવિષ્યમાં આ મહાત્મા થશે એવું પણ બોલતા. કારણ કે બાઇબલના બધા લેસન હોય એ ફટફટ કરીને બધા કરીને તરત આપી દેતા. એટલે એમને થયું કે આ મહાત્મા થશે એવું સમજતા હશે. અને એ પ્રમાણે એમની બહુ હોશિયારી બહુ હતી. રમતગમતમાં પણ એકતા હતા, બધું કરતા હતા. એનસીસી એ તો ત્યાં આવીને કરેલી એમણે ગુજરાતમાં. પછી વાત કરું કઈ દો અત્યારથી એનસીસીમાં બી સર્ટિફિકેટ બહુ ફરક હોય છે, એ પણ એમણે પાસ કરેલી છે. બી સર્ટિફિકેટ એનસીસીની અંદર મેં પણ આમ તો પાસ કરેલી હતી. તો એ પ્રમાણે એ રીતે અહીં આગળ બધી રીતે હોશિયાર બહુ હતા આપણા વિનુભાઈ પટેલ, VM પટેલ. અને એમાં એમને બધું આપવું છે ને અસર બધી એ બધા જે માસ્તરો છે ને આપણા દેવ દેવતાઓની બહુ નિંદા કરે, બહુ ટીકા કરે. અને એટલે એમને એમાંથી થોડો અભાવ થયેલો. બીજું આપણા સાધુઓની ટીકા કરે. કારણ કે ઘણા સાધુઓ આમ નીકળતા હોય ભીખ માગતા, હે રામ એ ગરીબા આજના રામ ભીખ માગવું પડે છે, અમારા પાદરીઓ કેવા છે આમ તેમ. એટલે સાધુ તરફ પણ નફરત થઈ ગઈ એમને આ બધા સ્કૂલના કારણે. એટલે ગવર્મેન્ટ સ્કૂલમાં છોકરાઓને ભણાવવા સમજો પાછા અહીં બેઠેલા તો કંઈ બધા ભક્તો રાજા છો, પણ તો ભવિષ્યની વાત સમજવાની, કોઈને કહે તો કહેવું. એમાં આપણા સંસ્કારોનું ધોવાણ જ થાય છે. કારણ કે ત્યાં કે રામનો કે કૃષ્ણનો કે પછી માતા મહાદેવ કે સ્વામિનારાયણનો જન્મદિવસ એની વાતો ભૂલમાં પણ ન થાય, ભૂલમાં પણ ન થાય. ખંડનની વાત થાય પણ એને મંડળની થાય જ નહીં. પછી એનું ક્રિસમસ પેલું કરે, પછી આ બધું કે બધી ક્રિસમસ ઉજવે, બીજું ત્રીજું કરે ને આ બધો ફાધર સાંતાક્લોઝ નાના તે બધું છે એવું બધું ચાલ્યા રાખે. એટલે એની અસર જ તમારા બાળકોમાં થઈ જાય. એટલે એમને હિન્દુ ધર્મમાંથી અસ્મિતા જતી રહે. એટલે હું બીજા શબ્દોમાં કહું છું, નોન બેપ્ટાઇઝ ક્રિશ્ચન બની જાય. નોન બેપ્ટાઇઝ ક્રિશ્ચન. ખ્રિસ્તી ધર્મની અંઠી બાંધી નથી, પરંતુ ક્રિશ્ચન વિચારધારા એનામાં આવી જ જાય છે. મહંત સ્વામીનો ભોગ બનેલા એ પોતે જ હંમેશા અમને વાત કરતા, જાહેરમાં કરે છે. એટલે આપણે ખાનગી કહેવાની વાત નથી અત્યારે. એટલે એક વખત એક છોકરાએ સ્વામીને પૂછ્યું હતું બાળકે કે તમારા બાળપણના પ્રસંગો કોને? અરે કે મને સત્સંગ 18 વર્ષ તો હું બાળકની વાત કરે છે. કારણ કે એ વખતે આવું જ હતું બધું. એટલે એ દૃષ્ટિથી એ બહુ નિખાલસ ભાવે આ બધી વાતો આપણને કરે છે. એટલે આ પ્રમાણે સત્સંગનો રંગ જરા પણ એમને આ લાગેલો નહીં. અને પછી તો એમણે ત્યાં આગળ ધીરે ધીરે સિનિયર કેમ્બ્રિજ કર્યું. સિનિયર કેમ્બ્રિજ કહે ને એ વખતે બધા અંગ્રેજોની સ્કૂલ હતી એટલે કેમ્બ્રિજ સાથે જોડાયેલી હતી. એટલે એ બધી આફ્રિકામાં બીજા પણ સિનિયર કેમ્બ્રિજને બધું હતું. અહીં શ્રી હરિદાસ સ્વામી વિરાજમાન છે બેઠા છે ને, એમણે પણ સિનિયર કેમ્બ્રિજ કરેલું છે. એટલે એ દૃષ્ટિથી એ વખતે સિનિયર કેમ્બ્રિજ થતું અને પછી અહીં ગુજરાતમાં આવેલા લોકો ભણતા આફ્રિકાથી બધા. એવી રીતે મહંત સ્વામીનું પણ એવું થયું. પછી એમને મણિભાઈને સંજોગ અનુસાર ગુજરાતમાં પાછું આવવાનું થયું. એટલે પાછા આણંદની અંદર હતા ત્યાં આવ્યા. આપણું જે મંદિર છે ને અત્યારે ગોયાદરા ઉપર એની પાડીના જ એમનું ઘર છે એકદમ. એટલે ત્યાં એ આવી ગયા ત્યાં. અને એ સમયમાં પછી બહુ એમની ઘરની પરિસ્થિતિ આર્થિક બહુ સામાન્ય હતી ખૂબ. એટલે કોઈ મુશ્કેલીનો પાર નહીં. અને મણિભાઈ પણ બિચારા આમ બહુ કોટ પહેરતા, બધા ખિસ્સાની અંદર દવાઓ રાખતા. એમનો બહુ શોખ હતો દવાઓનો. કોઈ માલું થાય તો આપે, બધી ઘણી પ્રકારની બધું જોયેલું આમને નજર કરું. એટલે કથા વાર્તા સારી કરતા, હોશિયાર હતા. શાસ્ત્રી મહારાજના ઘેર ખૂબ જ વખત ઉતરેલા છે. લીડર છે અત્યારે એમાં. એટલે બહુ પવિત્ર ભૂમિ છે. એટલે આ પ્રમાણે ત્યાં આગળ રહેતા. મણિભાઈની થોડી વાત કરી દઉં. એ પાછા વિદ્યાનગરમાં ગુરુવારની સભા થતી ત્યારે સાયકલ ઉપર ત્યાં પણ જતા. પછી શુક્રવારની સભા ત્યાં આગળ ખેતીવાડીમાં થતી એમાં પણ સાયકલ ઉપર જતા. એમને પેલું રણિયાનું દર્દ હતું તો ઘણી વખત તમે દુખાવો થઈ જાય તો સાયકલ ત્યાં મૂકી રાખી ફૂટપાથ ઉપર હોઈ જતા અને પછી બેસી જાય તો દર્દ પછી પાછા જતા. એવા ખરેખર પરમ ભગવતી મણિકાકા હતા. એ આપણને અનુભવ હતો. એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે આ મણિભાઈના ત્યાં હતા. હવે એક વખત એવું થયું કે હવે આ મણિભાઈ તો આવી ગયા આણંદની અંદર. હવે આણંદમાં તો આવી ગયા. હવે શાસ્ત્રી ગુરુ બાપા તો ધામમાં હવે શાસ્ત્રી મહારાજનો પ્રસંગ કરેલું કે એ સમયમાં હવે શાસ્ત્રીજી મહારાજ તો ત્યાં હતા. હવે જબલપુરની વાત કરું. મહંત સ્વામીએ વાત કરે છે કે જબલપુરમાં એવું બનેલું કે શાસ્ત્રી મહારાજના સમયમાં સુવર્ણ જયંતિ આટલા ગ્રામો ઉજવાયેલી. ખબર છે બધા શાસ્ત્રી મહારાજની સુવર્ણ જયંતિ. એટલે બધા ઘરના બધા મેમ્બરો બધા જવાનું થયું. એટલે મણિકાકાએ કહ્યું કે વિનુ ચા તું પણ મારી સાથે 1949ની અંદર વસંત પંચમીએ
કે હવે એમને કહ્યું કે ના કેવી રીતે પાડ્યું મારે, એટલે એણે કહ્યું કે મારે હવે એવું નથી, જો હું અત્યારે આવું તો મને સ્કૂલમાંથી કાઢી મૂકશે. આ બહારનું બતાવ્યું, આખું નહોતું કારણ કે મને સ્કૂલમાંથી કાઢી મૂકશે, નામ થશે તેમ થશે. અને આનો સ્વભાવ જાણતા હોય મને કાકા અને જે જવાનું ના આવે કંઈ નહીં. એટલે આખું ઘર ગયેલું જબલપુરથી અટલાદરા આ મહાત્મા ગયેલા નહીં એવી પરિસ્થિતિ થઈ. એ પોતે જ આ વાત કરે છે. અને ત્યાર પછી હવે અહીંયા આગળ આવ્યા. હવે એ વખતે 1951 વૈશાખ સુધી 4થો દિવસ, અને એ વખત સાચી મહારાજ ધામમાં ગયા ત્યાં આગળ સારંગપુરની અંદર. અને વિરવનદાસની આખી ખરીદી છે ને એ ત્યાં પહોંચી ગઈ. બધા સત્સંગી હતા એટલે એકલા ઘેર રહ્યા. અને એ વખતે એમને તો બહાર ખાવા કોના ઘેર જવું, કારણ કે જેટલા આખી ખડકી છે એમાં કોઈ સત્સંગી ઘરમાં કોઈ છે જ નહીં. એટલે ન છૂટકે, અને અંગ્રેજી એમ કે રિલક્ટન્ટલી વોઝ કમ્પેલ્ડ ટુ ગો સારંગપુર. ન છૂટકે એમને મને સારંગપુર જવાની ફરજ પડી કે ચાલો આપણે જઈએ, મારા વિજય થયા કરું એમ કરીને પછી સારંગપુર પહોંચ્યા. અને સારંગપુરમાં તો સાતમાનો અગ્નિ સંસ્કાર થઈ ગયેલો, સાતમાનો અગ્નિ સંસ્કાર પૂરો થઈ ગયો પછી પહોંચ્યા. અને પછી ગઢડાની પ્રતિષ્ઠા હતી એટલે હવે ત્યાં આવ્યા જ ને ભાઈ ગઢડા ગયા. મન જરા પણ નહીં, સાધુઓને મળવું ના કરવું તે કરવું એ વખત યોગી બાપાનું કશું જ નહીં. એવી રીતે પહોંચી ગયેલા. અને એમને એ વખતે પ્રમુખ સ્વામી ત્યાં બરોબર મળી ગયા સારંગપુરની અંદર, અરે ગઢડાની અંદર. એમનાથી પ્રભાવિત થઈ ગયા કે કાળા નંબર વાત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ. અને એને એ જરા રસ પડ્યો થોડો, બીજું થોડો બહુ લાંબો નહીં, ઓર્ડિનરી એટલું, અને રસ પડ્યો એટલું થયું. પછી બધા પાછા અહીંયા આગળ આવ્યા. હવે આમના ઘેર હવે એવું મહારાજ સાસરીમાં ધામમાં ગયા, યોગી બાપા આવી ગયા ને ગુરુપદે, એટલે પધરામણીમાં આવે એટલે પછી મણિભાઈના ઘેર તો આપણું જૂનું પ્રસાદીનું ઘર જવાનું થાય. અને એ વખતે આ જે આપણા સુપ્રીમ હોલીનેસ મહંત સ્વામી મહારાજ વિનુભાઈ રૂપિયા હતા. એટલે આ બે દાદરા છે અત્યારે પણ જોજો. એટલે આ દાદરાથી ખબર પડે કે ચડે છે તો પેલા દાદરાથી એ ઉતરી જાય. કોઈ દિવસ યોગી બાપા ભેગા થાય જ નહીં, એને એલર્જી. મેં કહ્યું ને આગળ બધી ખ્રિસ્તીના સંસ્કારના લઈને. અને એક દિવસે કોણ જાણે એવું થયું કે જે દાદરાથી એને ઉતરવાનું ત્યાંથી જ યોગી બાપા ચડ્યા અને પકડ્યા કે બધું હાલો ઉપર. જો થઈ આ તો ખરી થઈ. હવે શું કહેવાય, આમ કહેશે મારી કે સ્વામી કહેતા કે મારી શરમાળ પ્રકૃતિ એકદમ કોઈનું અપમાન નાના પાડી દો, આવી રીતનું થાય. આમ પેલા એવું તો ખરું. પછી ઉપર આવ્યા અને પછી જોયું કે ગુરુ કંઠી નથી, સત્સંગીના દીકરા છો ને. અને એ વખતે કંઠી કાઢી. એ વખત મનસાએ વાત કરી હતી કે નાયલોનની કંઠી નહોતી આવતી, સાદા કાચા દોરાની આવે, એમને મેં તૂટી જાય એવું હોય. અને એમને પહેરાવીને 2 સેકન્ડની અંદર તોડી નાખી. એમણે 2 સેકન્ડમાં કાઢીને થોડી બાજુ નાખી દીધી. પછી યોગી બાપા કે મારે ભૈયા એવું કામ થયું. અને પછી આ પ્રમાણે આરતીનું કર્યું તો ફૂંક મારી આરતી ઉલાઈ નાખી. પછી એમની એ પોતે વાત કરે, અમારું ઘર હતું ને દિવાલ, આ એમનો શબ્દો છે, દિવાલમાં બધી ખકડી ગયેલી દિવાલો એટલે કાંકરી વખતતી હોય તો કાંકરી લઈને ઠાકોરજીનો મુગટ પાડવા પ્રયત્ન કરતા હતા. મૂળ તો એમ કહે છે કે મને એવું કંઈ નહોતું પાડવું ને એવું, પણ હરિભક્તોની એલર્જી બહુ હતી. હરિભક્તો મને ગમતા નહીં જરાય. એમાં પ્રભુદાસ લાલાજીના ભાઈ સનાભાઈ કે જેમ તેમ નાચન કુદન આમ કરે, બીજા જય બોલાવી, આવા બધા ભેગા થયા છે અને મારી પર આગ્રહ કર, આમ કરને. એનાથી કંટાળેલા એટલે આવું બધું કર્મ કરતા હતા. અને બીજું પૂરું થયું. અને ત્યાર પછી એક વખતે સ્વામીના વલ્લાસણ જવું હશે, આણંદ આવેલા આણંદમાં. અને એ સમયમાં આજે વિનુભાઈ ગોયા તળાવ કહેવાય છે, અને એની પાળ આગળ એમના મિત્રો સાથે બેઠેલા. અને એવું મારે ત્યાંથી પછી નીકળ્યા. અને એ વખતે નીકળ્યા અને એ સમયમાં શાસ્ત્રી મહારાજ ગામમાં ગયા હતા. એના પહેલાં મોતીભાઈ ભગવાનની ખળી કહેવાય, એ જગ્યાએ એમણે શાસ્ત્રી માને મંદિરે કરવા આપેલી અને એ મંદિર થયેલું. એ વખતે ત્યાં, અત્યારે તો બધું બદલાઈ ગયું, પણ એ વખતે અમે જૂનું જોયેલું એ મંદિર બનાવેલું મણિભાઈની ખળીની અંદર. એટલે એ દૃષ્ટિથી એ બધું મંદિર નીચે એમ તો ગાર પણ હતી બધી, અને બધા એ રીતનું મંદિર અમે જોયેલું જૂનું. એટલે એ ત્યાંથી જલાસણ જવું હતું ને આ બધા બેઠેલા. એટલે એમને જોયું, વિનુભાઈને ઓળખી ગયા આવું બધું કરેલું. એટલે કહે છે, ઓ વિનુભાઈ આવો. વિનુભાઈ મારે આ ઠાર આ પોટલા લઈને જાય છે અને મને પોટલા ઉપાડાવશે અને ફરી બજારમાં મારે પોટલા લઈને જવાનું. આ મિત્રો છે શું થશે? બહુ કામ મનમાં પેલું થઈ ગયું, શું કરું શું નહીં, પણ કે ના પડાય નહીં એમ કહીને હું નજીક ગયો. અને એ તો કોઈ નવું જ બન્યું. એ વખતે યોગીજી મહારાજ કહ્યું કે બોલ્યું ચાલ્યું માફ કરજો.
બોલી ચાલુ, માફ કરજો. આ શબ્દો, આ એમનું ટર્નિંગ પોઈન્ટ હતું. પહેલું ટર્નિંગ પોઈન્ટ આવે ને જીવનમાં, એ આપણે પહેલાંથી કહ્યું પહેલાં, એટલે ગેરસમજ ના થાય. આપણી પરંપરા અનાદિ સિદ્ધ છે. એ ગુણાતીત બધા છે, ચોથો ભેદ એ કોઈ ભજીને આવેલા નથી. બીજા બધા જીવમાંથી અક્ષરરૂપ થઈને અક્ષરમુક્ત તરીકે રહેતા હોય અક્ષરધામમાં. બાકી આપણી જે ગુણાતીત પરંપરા, ગુણાતીત સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજ, એ અનાદિ ગુરુ પરંપરા છે. આ તો બધી લીલાના પ્રસંગો છે. આ બધી એમની દિવ્ય લીલા છે. આ વારે વારે નહીં કહું, સમજી રાખવાનું કે આ પ્રમાણે આ લીલાઓની વાત ચાલે. હવે એ વખતે આવું બોલ્યા અને એમને ઝાટકો લાગી ગયો. ઓહો, ભૂલો તો બધી મેં કરી છે અને માફી આ કેમ માગે છે? એટલે એકદમ વેલા થઈ ગયા. અને સ્વામી તો પછી વેલાસનના માર્ગે ચાલતા થઈ ગયા અને પોટલા લઈને એમના ઘેર ઉપડાવવાના હતા એમને. એ ઘેર ગયા અને ઘેર જઈને એમનો હિંચકો મેં જોયેલો છે પહેલાં મને, એના હિંચકા ઉપર જઈને બેઠા અને એમ કહે છે હું 2 કલાક 3 કલાક કોઈ 4 કલાકમાં કોઈ વખતે બેસી જ રહ્યો, વિચાર કર્યા કરો. એમનો આમે મનનનું અંગ બહુ છે આજની તારીખે પણ કહેવાય ને, તો બેઠા મન કરતા હોય. અમે એક વખત આનંદ સ્વામી વાત કરતા હતા, જ્ઞાનમંગલ સ્વામી એક વખત ત્યાં છાત્રાલયમાં સ્વામી બેઠા હતા અને પછી પસાર થયા 2-4 કલાક પછી આ ધ્યાન બેઠા હતા કે શું કરતા હતા કે મનન કરતો હતો. લો 4-4 કલાકનું મનન, 3-4 કલાકનું એવું એમની ટેવ. તો બેઠા અને એમના જીવનમાં ઝબકારો થઈ ગયો. પછી તો થાય સ્વામી આવો તો મળવું, મારે સ્વામી આવો તો મળવું, એવું મનમાં રહ્યા જ કરે એમના મનની અંદર. એટલે એ પ્રમાણે કાંઈ સ્વામી તો ઘણી વખત આનંદ આવતા, આનંદ ફરી અમે બધા યુગ પ્રમુખ સરકાર પડતા ને ફરી પાછા આનંદ આવતા જ ઘણી વખત. તો એ પ્રમાણે ઘણી વખત એ પોતે આનંદ આવતા. એટલે કે મારે આવવું છે, આવે તો મારે સ્વામીને હવે મળવું, એવી પ્રકારની એમની આ ભાવના હંમેશા રહેતી. અને આમ રંગ તો લાગવા મંડી પડી ગયેલો. હવે એક વખત એવું બન્યું કે સ્વામી મુંબઈ જતા હતા અમદાવાદથી ટ્રેનમાં, અને બધા હરિભક્તો એ વખતે સ્વામીના દર્શન કરવા માટે સ્ટેશને ગયા. અમને પણ સ્વામી અમનો રસ પડેલો ને એટલે એ પણ ઉપડ્યા અને એ ત્યાં ગયા. અને એ વખતે એક પેલું કે વિઝરનો સ્ટોર હોય, પેલા હોટેલ હોય પ્લેટફોર્મ પર, નહીં બધી ચાની બીજી દર. એટલે એના એક દિવસ હતું એનો દિવાલ જેવું ખોખું એને અઢેરીને ઉભા હતા. એને સંકોચ થાય બધું નજીક જવાના, આમ તેમ સ્વભાવ પ્રમાણેનો. અને પછી યોગીજી મારે જોઈ ગયા આ બધા મળતા તરત જ એમાં નીચે ઉતરીને એમની પાસે ગયા અને ભેટ્યા. અને તરત જ પછી સીટી વાગી એટલે તરત નીકળી ગયા. અને જેવો એમને પગ મૂક્યો અને ગાડી ચાલતી થઈ ગઈ. વિનુભાઈ કહે છે કે આ રાતના 9-10-11 વાગે આ ટ્રેન આવેલી અમદાવાદથી. ત્યાંથી હું 1 વાગ્યા સુધી ત્યાં ઊભો રહ્યો. ત્યાં બાંકડો તો બેઠા 1 વાગ્યા સુધી. ઓહો, એ ક્ષણ ભૂલી શકતા નથી હજી. આ બીજું ટર્નિંગ પોઈન્ટ, 2 ટર્નિંગ પોઈન્ટ. એક પેલું ગોયા તળાવનું અને બીજું આ. એટલે એ વખતે પોતે વાત કરે છે કે હું લગભગ 15 દિવસ સુધી રોજ ત્યાં જઉં અને ત્યાં અડધો પેલા બાંકડા પર બેસું અને આ સ્મૃતિ કરું. આપણે બધા લાગતો બહુ લઈએ પણ સ્મૃતિની મનની ટેવ જ ક્યાં છે? આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ એ ટાઈપની કથા આપણી થાય છે. એટલે આ પ્રમાણે એમનું એ ટર્નિંગ પોઈન્ટ આગળ આવી ગયું અને રંગ લાગી ગયો એમને. હવે એ સમયમાં એમણે ત્યાં તો કંઈ એસએસસીની પરીક્ષા આપીને પછી વીપી કોલેજની અંદર દાખલ થયેલા, વિઠ્ઠલભાઈ પટેલ સાયન્સ કોલેજ. અને એ વખતે પૂછ્યું ડૉક્ટર સ્વામીને બંને એક જ બેન્ચ ઉપર બેસતા, બંને એક જ બેન્ચમાં એક જ બેન્ચ ઉપર ભણતા ફર્સ્ટ યરમાં 1952. અને એ વખતે હવે બન્યું એવું કે 51ની અંદર 51-52 ઘણી બધા ડબલ હોય ને, ભણ્યા ત્યારે અડધો પહેલાં, એટલે ત્યાં એ દાખલ થયેલા. હવે એ સમયમાં હવે એમને રંગ લાગવાની શરૂઆત થઈ ગયેલી. અને પછી તો એમને એવું બન્યું કે યોગીજી મહારાજની સાથે લગ્ની લાગી અને એમને થયું કે હવે આ પ્રમાણે આ કોલેજની અંદર હવે ભણે છે, જ્યાં પછી વાત કરું ધીરે ધીરે. એટલે એ સમયમાં એવું બન્યું કે પછી તો એમને અવારનવાર યોગીજી મહારાજ પાસે જવાનો એમને રંગ લાગવા માંડ્યો. એક વખતે વાત કરે છે કે આપણો આણંદનો અત્યારે મંદિર તો બદલાઈ ગયું, તમને શું કહેવું, પણ એ પગથિયા હતા અને પછી સામે ઠાકોરજી અને જમણી બાજુ સભા મંડળ આણંદમાં, જૂની વાત. અને એ વખતે એ પગથિયા ચડતા હતા અને યોગી બાપા નીચે કંઈક દાખલ કરતા હશે સવારે. અને એ વખતે 4 આંખ ભેગી થઈ, એટલે કે છે ને તારા મિત્ર જેવું થયું. અને પછી એ મનસ્વામી વાત કરે છે કે એ વખતે
મને બસ એમ લાગે કે બધી શાંતિ મને મારા અંતરમાં એ વખતે થઈ ગઈ. એમના ખાલી એટલા દર્શન થયા, આટલા 4 આંખો ભેગી થઈ ગઈ અને એકદમ અપાર શાંતિને રૂપ છે. એ વાત પગ હતો એમનું, એક પગથિયા ઉપર બીજો પહેલો નીચે, અને આ દર્શનથી એમને શાંતિ થઈ ગયેલી. હવે એમના મનમાં આ પ્રકારે બધું બરાબર હતું. અને એ સમય મેં ભણતા હતા કોલેજ બીપીની અંદર. આમ તો કહેવાય પહેલા વર્ષમાં એ ફેલ થયેલા ફર્સ્ટ યરની અંદર. પણ એમને બીજું પણ જોયું કે અહીંયા આગળ તો પ્રેક્ટિકલમાં છોકરીઓ પણ આવે, કારણ કે સત્સંગનો રંગ લાગેલો એટલે પછી ભણવામાં બહુ ધ્યાન નહોતું રાખતા, પણ તો ભણતા હતા. અને એ વખતે એમને એમ કહ્યું કે હવે આ કોલેજમાં માસ્ટર તરીકે પ્રેક્ટિકલમાં તો આવે છોકરીઓમાં કોમન છે, એટલે કે આ કોલેજ બદલી નાખો. એટલે એગ્રીકલ્ચરમાં ગયા. એ સમયમાં એગ્રીકલ્ચર કોલેજમાં એક પણ છોકરી નથી. અત્યારે અઢળક છે, પણ એ વખત એવું હતું. જેમ અમે બીજે ટાઈમમાં મળતા હતા, આખા કોલેજમાં એક જ પારસી છોકરી હતી. અત્યારે અમે જે રહેતા તે આખી હોસ્ટેલ છોકરીઓ થઈ ગઈ. બોલમાં તો ફરક પડી ગયો. તો એ પ્રમાણે એમનું પણ એવું થયેલું. અને એ સમયમાં એવું બન્યું કે એમાં આવી ગયા. અને સ્વામી પાસે અવારનવાર આવવા જવાનું એ બધું થયા કરતું. એટલે એ બધું આ ચાલતું હતું તંત્ર. હવે એમાં બીજી વાતનું જે નોંધેલી છે બધું બધા વાંચતો જ છું. અને એક વખત એગ્રીકલ્ચર કોલેજમાં એ ભણતા હતા. અને એ સમયમાં પછી સ્વામી પાસે આવન જાવન તો હંમેશા રહેતી, પણ યોગી બાપા સાથે આ સાથે. એ પહેલા પ્રમુખ સ્વામીનો એક યોગ બન્યો કે એક વખત એવું બન્યું કે જન્માષ્ટમીના દિવસ 1952માં કે એવું 53 દરમિયાન કુબેરભાઈ ડોસાભાઈ ભાવનગરમાં એ ધામમાં ગયેલા. એટલે યોગી બાપાને ત્યાં જવાનું હતું. એટલે પછી એ વખતે એમણે વિનુભાઈ વાલે ફરતા હતા વેકેશનમાં કે તમે હવે પ્રમુખ સ્વામી સાથે અમદાવાદમાં. અને એ વખતે એ અમદાવાદમાં આવવાનું થયેલું. અને એ વાત તો પછી હું એક ભૂલી ગયો કે પહેલાં આણંદની અંદર, એ પછી વાત પકડું પાછી, આણંદની અંદર હતા ત્યારે આપણે નિર્મળદાસ સ્વામીની દેરી છે. અને આણંદમાં સ્ટેશન ઉપર જવાનો એક મોટો રસ્તો અને બાજુના રસ્તાથી પણ ત્યાં જવાય એમ. અત્યારે તો બધું મોટું થઈ ગયું. એ વખતે પ્રમુખ સ્વામી એમની સાથે આવી ગયા. અને પ્રમુખ સ્વામી સાથે એમને એ બહુ થઈ ગયું કે એમને બહુ મોટા વાળ, સરસ મજાનો સ્વભાવ, પ્રકૃતિ. એ સ્વામી હિન્દી જેવી તેવી બોલતા તે મહંત સ્વામી કહેતા સારી બોલતા હતા, અત્યારે કે બોલતાથી બોલે છે. અને મહંત સ્વામીને તો 2 જ ભાષા આવડતી હતી, હિન્દી અને અંગ્રેજી. ગુજરાતીમાં ગડબડ હતી. એટલે એ પ્રકારની પરિસ્થિતિ હતી. અને એ વખતે સ્વામી એમને બધી વાતો એ રસ્તામાં ચાલતા કરતા હતા. અને એ સમયમાં સ્વામીએ તમને સાધુ થવાની વાત કરેલી. એટલે કે મને સૌથી પહેલી વાત સાધુ થવાની કરી હોય તો પ્રમુખ સ્વામીએ કરેલી. અને યોગી બાપાએ કંઠી તોડી નાખેલી એ એમના વખતમાં. તો જ્યારે અમદાવાદ આવતા હતા ને એ વખતે ગળામાં કંઠી ન જોઈને પછી સ્વામી કહ્યું કે હવે યોગી બાપા પાસે કંઠી પહેરી લેજો. ત્યાં તો જોડિયા સાધુ કંઠી લઈને આવ્યા અને સ્વામી પહેરાવી દીધો, નામ પહેરી લો હવે. એટલે ત્યારથી કંઠી પણ પહેરી લીધી. અને પછી કહ્યું કે એકાદશી આવે છે પછી જન્માષ્ટમી પછી, તો એકાદશીનો નિર્જરા ઉપવાસ કરજો. એ પ્રમુખ સ્વામી આપેલો. એ મેં આખા નિર્જરા પહેલી જિંદગીમાં પહેલો કરેલો, પાર પાડેલો. એટલે એ પણ વાત હંમેશા કરતા. એટલે એ પ્રમાણે એવું થતું. હવે એક વખતે વાત કરતા કે હવે સત્સંગનો રંગ લાગેલો તો પછી એવું બનતું હતું કે ટૂરમાં જવું પડે. સ્કૂલની આ કોલેજમાં ટૂરો બધી નીકળે ને, તો એ વખતે આ બધા છોકરાઓ સાથે ટૂર હોય ને, બધી સ્કૂલની ટૂર હોય ને, બધા કોઈ જગ્યાએ લઈ જાય કોલેજની. એટલે કોલેજની ટૂરમાં ગયેલા. અને છોકરાઓ બધી ગંદી વાતો કરે. એ કે મને એવો કંટાળો કે ન પૂછો વાત. ત્યાં બન્યું એવું કે અમારી જે ટૂરની અંદર અમારી ટ્રેનમાં જતા હતા, સુરેન્દ્રનગર સ્ટેશન આવ્યું. અને કોણ જાણે અચાનક જ સુરેન્દ્રનગર જોરાવરનગર કહે ને, જૂનું સ્ટેશન જોરાવરનગર સુરેન્દ્રનગર. અને એ વખત પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આવી ગયેલા કઈ સ્ટેશન ઉપર જવા. અને કે મને 2-4 મિનિટના દર્શન પ્રમુખ સ્વામીના થઈ ગઈ કે મારી મૃત્યુ બધી સંકોલાઈ થઈ ગઈ. અને મારી આખી ટૂર પાર પડી ગઈ અને વૃત્તિ સંકલાઈ ગઈ. અને આ દર્શનને યાદ કરું ને તો બીજે મન જાય જ નહીં, સમાધિ જેવું થઈ ગયેલું. અને ઓલા ટોળા વચ્ચે બેઠેલો પણ એકે શબ્દ અંદર મારો ઉતર્યો નહીં એમની ગંદી વાતોનો. એ સ્થિતિ મારી એવી અદભુત થઈ ગઈ. એ પ્રમુખ સ્વામીના મહિમાની વાતમાં એમની ટૂર વખતે કરતા હતા. હવે એક વખત એવું બનેલું કે આ પ્રમાણે એ પોતે ત્યાં આગળ હતા. અને એ વખત 1952ની અંદર હવે આ પેલા ધામમાં ગયેલા, શું કહેવાય, કુબેરભાઈ. અને એ વખત સ્વામી અટલાદરા આવ્યા. હવે એ વખત કહે છે કે ત્યાં આંબલીવાળી પોળની અંદર પછી ઉતારો હતો.
એ વખત તો મારે કે આ મંદિર પણ તૈયાર થઈ ગયું 51થી શાસ્ત્રી મહારાજ પછી અહીં પણ ઉતરતા. પણ એ બે વાતો છે. તો હવે જે આપણે નિશ્ચિત થઈ જાય તો ત્યાં રસોડું બધું હતું. એટલે ત્યાં આગળ પહોંચ્યા, જાળીવાળું બાણું હતું અને ત્યાં સોરી શું કહેવાય ત્યાં. અને એ વખતે પ્રમુખ સ્વામી છે ને એમને રસોઈ પોતે કરે અને બબુ કાકા રસોઈ માપીને આપે. બબુ કાકા જોરદાર હતા, એમના પત્ની પણ. કેટલા માણસો એમ કેટલી રસોઈ બધું માપમાં આપે. એમાં રોટલી હોય, દાળ ભાત હોય અને આમને રોટલી ભાવે, ભાત ઓછા ભાવે મધ્યપ્રદેશ પ્રમાણે. એટલે એ પ્રમાણે પ્રમુખ યોગી બાપા પોતાના ભાગની રોટલીઓ આપી દે અને બબુ કાકા ભાઈ ફરી રોટ ના આપે તો સમજી લેવાનું ગઈ. બબુ કાકાનું જોરદાર હતું. તમે પણ જોયેલા અહીં બેઠેલા છે થોડા. બબુ કાકા તો એકદમ કરકસર. એ ઘી પીરસવા, ઘી બીજા કોઈને પીરસવા દે. અહીં આવ્યા ને અમે બધા છોકરાઓ જતા તો ઝાડુની પેલી સળી હોય ને એનાથી ઘી પીરસે, એકાદ ટીપું પડે. અને જરા પણ જો વધી જાય તો પેલા એમના પત્નીએ ગાળો બોલે સાધુઓને. સાધુના પેલા બ્રહ્મચારી ખબર નહીં રાખતા અઠવાડિયું ઘી આપીને બધું એકદમ ખાલી કરી દીધો, નહીં મળે આવતા અઠવાડિયે. એવી પ્રકારનું હતું. એક વખત હું કોલેજમાં ભણતો હતો અહીં આગળ વિસાગરમાં. અને પછી અહીંયા આવેલો, મારા પ્રોફેસર હતા, મને બોલાવેલો મને. અને પછી એમને ત્યાં ગુજરાત યુનિવર્સિટીમાં હું જોઉં રોજ. હવે એ વખતે બબુ કાકા મને હું કહી છે આ છોકરો જઈને એકદમ જાય છે એ કે જો આ લીમડો છે ને 5 ડોલ પાણી પીને તારે જવાનું કોલેજમાં. યુનિવર્સિટીમાં સાયકલ પર જતો અહીંથી. એટલે મારા વેકેશનમાં જ આવ્યો. અને પછી એટલે એક લીમડો પડી ગયો આપણે, પણ એનું પાણી મેં પાયેલું. ત્યાર પછી એક જમવાનું હોય ને તો બપોરે પૂછે કે સાંજે જમવાનો છો, સાંજે જમવાનો છો, બધાને પૂછો. અને જો ના પાડી કોઈ આવ્યો હોય તો ઉભો કરે. આવી આપણો પ્રકૃતિ. એટલે પહેલાથી કહી દેવું પડે. હવે એ દિવસ શ્રીખંડની રસોઈ હતી અને મારાથી જ્યારે શ્રીખંડ વધારે ખવાઈ ગયો અને બાબુ કાકા એના સ્વભાવ પ્રમાણે પૂછે અલા સાંજે જમવાનું. અને મારે સાંજે તો જવાનું છે જ નહીં. અને કોણ જાણે મને સારી 5 વાગે ભૂખ લાગી સખત. આપણે જુવાનું બાપુ કાબુ ઉઠાડે ત્યારે જમવા તો દેશે જ નહીં. શું કરું? પછી હું ગુજરાત લોજ છે ને સ્ટેશનની સામે એમ જઈ જમી આવ્યો. એવો કરતો હું શું કરું ભાઈ ભૂખ લાગે. આવા બાપુ કાકા એટલે મોહન સ્વામીને આપે જ નહીં, પ્રમુખ સ્વામીને કંઈ આપે નહીં. એટલે બધી રોટલીઓ એમને એ આપી દેતા. એટલે એ પ્રકારની વાત પણ કરતા હતા. પછી એક વખતે એવું બન્યું કે પ્રમુખ સ્વામી એ જ આ અવસ્થામાં મારે કદી ટ્રેનમાં ભૂલી ગયો. એમાં એવો એક પ્રસંગ બનેલો કે ગીર્દી બહુ હતી ત્યાં. એટલે વડોદરાથી કંઈ ખબર હતી અમદાવાદ આવવામાં. એટલે ટ્રેનમાં બેઠા અને બહુ ગીર્દી બહુ લાગી, બહેરાવાનો પ્રસંગ થાય એવું લાગ્યું. એટલે પ્રમુખ સાહેબે કહ્યું કે વિનુભાઈ તમે બેહો, હું જોઈ આવું જગ્યા બીજી. અને બીજી જગ્યા સારી જોઈ કે ચાલો એ જગ્યાએ લઈ ગયા. અને પછી સ્વામીએ પૂછ્યું વિનુભાઈ તમારી થેલી ક્યાં છે? એ શું કે ત્યાં રહી ગઈ. કે બેહો હવે હું લઈ આવું. મોહન સાહેબ સારું કે ગુરુ કોણ ને શિષ્ય કોણ? હું એમનો શિષ્ય. મને એટલો વિચાર ના કે જગ્યા મારે બધવા જવાની હોય. મને એવું વિચાર ના કે થેલી મારે લેવા જવાની હોય. આવું કે અમારું ખાતું હતું કે એવી વાત પોતે કરતા. અને સ્વામીનો સ્વભાવ આ રીતે એમને બહુ ગમી ગયેલો કે ખરેખર સાધુ આ બરોબર સાચા સાધુ છે એવું એમના અંતરની અંદર બહુ જ વ્યવસ્થિત રીતે આ બધું ગોઠવાઈ ગયેલું. એટલે એ વાત પણ એ સ્વામી કરતા મોહન સ્વામી. એક વખતે ત્યાં આગળ આવેલા શું કહેવાય અટલાદરામાં. અને એ અટલાદરામાં એવું બન્યું કે ત્યાં આપણે અત્યારે તો જાળી બધું જતું રહ્યું છે, નવું બની ગયું. ત્યાં બધા યુવકો નાસ્તો કરવા બેઠેલા અને ચા પીરસતા હતા. મોહન સ્વામી એક કમંડળની અંદર ચા પીરસતા હતા. અને એક લાઈન પૂરી થઈ ગઈ, કમંડળ પૂરું થઈ ગયું એટલે બીજું કરવા ગયા. પણ જ્યાંથી ખાલી હોય ત્યાંથી શરૂ કરવું જોઈએ ને. એના અગર હું અહીંથી શરૂ કરી ત્યાં પાછો આપી જઈશ. તો સામી લાઈનવાળો છે ને બહુ એકદમ ગુસ્સે થઈ ગયો. મારેઠા ગામ છે, મકરપુરા છે ને, આમ અટલાદરાની બાજુમાં મકરપુરા છે, એની બાજુ મારેઠા ગામ છે. એનો એક છોકરો એ લઈ અને મોહન સ્વામીના પગ ઉપર ગરમા ગરમ ચાવડી દીધો. એક વાગે મેં લેગો પહેરેલો એટલે ખોડલા ના પડે તો બાજુ તો ખરેખર પણ બોલ્યા નહોતા એક શબ્દ પણ. એટલે આ વાત પણ મેં એમના એક જેને જોયું હતું એને એમને વાત કરેલી. એટલે આવા પ્રકારના પ્રસંગો પણ એમના સમયમાં થતા. 1952માં અટલાદરાની અંદર જે રસોડું જૂન અત્યારે તો રાખ્યો છે ભાગ, એની આગળ જાળીવાળું એક બાણું હતું. જસભાઈ જાડવાળા હતા, એ દૂર ઉભા હતા. અને પછી સ્વામી એમનો હાથ પકડીને કહ્યું કે તમારા દ્વારા ભગવાન પ્રગટ રહેશે. આ એ વાત 1952 માટે યોગી બાપાએ એમને કરેલી. એ પણ એમને આપણને યાદ કરેલી છે. એક વખતે ગોંડલની અંદર
આ સ્વામી હતા અને અક્ષર ડેરીની પ્રતિષ્ઠા કરતા હતા. રમણભાઈ ડોક્ટર સાહેબ પણ સાથે હતા. અને એ વખતે એમને બંનેને કહ્યું કે તમારે સાધુ થવાનું છે, મારે 51 સાધુ કરવાના છે, એમાં તમારે સાધુ બનવાનું છે. એવી વાત સ્વામીએ ગોંડલમાં એમણે કરેલી. એક વખત ગોંડલનો સભા મંડપ છે, એમાં શાસ્ત્રી માની પ્રતિમા છે. ત્યાંની આગળ વિનુભાઈનો હાથ પકડી લાવ્યા અને કહ્યું બધા હરિભક્તો બેઠેલા કે આ આપણા સગાવાળા હરિભક્તો બેઠેલા, આ આપણું ઘર, આ અક્ષરધામ, હવે જવા આવવાનું ક્યાં રહ્યું, માટે સાધુ થઈ જાઓ. એ વાત પણ એમને ત્યાં આગળ કરેલી. અને એક વખત ચાંસદની અંદર યોગીમાલ બોલેલા આ મોક્ષની કોલેજ આપણે 51 સાધુ કરીશું, એવી વાત પણ સ્વામીએ એ વખતે ત્યાં આગળ કરેલી. એટલે આવા પ્રસંગો બનતા હતા. પછી એક વખત આણંદમાં કોલેજમાં જ ભણતા હતા મહાન સ્વામી, અને સ્વામી એમને એક ઉપવાસ આપ્યો અને બીજા દિવસ પછી સ્વામીના દર્શન કરવા ગયા અને કોઈ ઉપવાસ થઈ ગયો, હા બીજો કરજો. હવે આ વાત તો પોતે ઘણી વખત કરી. 5 ઉપવાસની સિરીઝ આપી દીધી અને પછી 6થા દિવસે સ્વામીએ શરબત બનાવી અને એમને પીવડાવ્યું. એ આણંદની અંદર કોલેજમાં ભણતા હતા એ વખત યુવકની અંદર. પછી એક વખત એવું બન્યું કે પાદરની અંદર યુવક તરીકે હતા વિનુભાઈ, અને પેચોટી ખસી ગયેલી. યોગી બાપા કે મને આવડે છે, અત્યારે મંદિર એનું એ છે, ઉપર લઈ ગયા અને પછી પેલી જનોઈથી આપણે છે ડુમટીનું એવું બધું કરવાનું આમ કરીને એવી બેહાડી અને પછી કે એમાં પછી એના પછી પેલી સૂંઠની ગોળી ખાવાની, એટલે ગલા હું બનાવી લાવું, એટલે 2 ગોળી રાખ્યા અને સ્વામી એમની જનોઈથી આપણે બધું કરે ને પેલું ચોટીનું તંત્ર એવું એ બધું, અને 45 મિનિટ સુધી કે હું બેસી રહ્યો અને બધું હલકું ભેગું ખરું છે, ઘી ને સૂંઠ ને વાસણ અને ત્યાં બધી મને આવી રીતે આ કરેલું. એટલે એ પ્રમાણે એવી વાત એમણે આ પ્રમાણે કરેલી. એટલે આ બધા જીવનના એમના યાદગાર પ્રસંગો બધા થતા હતા. હવે એક વખતે સ્વામી છે ને માળિયા હાટીના યોગી બાપા દાદા પ્રયોગ તરીકે હવે માળિયા હાટીમાં ઘોડા ગાડી ઊંધી પડી અને પછી મોટા સ્વામી પણ હતા. અને પછી યોગી બાપા કે પરચો થયો, એટલે મુસલમાન ધૂળ પરચો કરવાનું પડી ગયા એટલા બધા. એટલે એ પણ વાત ઘણી વખતે પોતે આ વાત કરે છે. એટલે 1953-54 કંડારીની અંદર મથુરભાઈ વૈદ્યના ઘેર સ્વામી હતા. ત્યારે વિનુભાઈને સ્વામીએ કહ્યું કે તમારે શું થવું છે? ત્યારે બોલી ગયા કે મારું સાધુ થવું, જાવ થઈ ગયા. એટલે એ પ્રમાણે આ સાધુ થવાની બધી વાતો થતી હતી. અને પછી તો આ રમણભાઈને પૂછ્યું તમારું શું થવું છે? એટલે કે મારે ડાક્ટર થવું છે. કે જાઓ થઈ જશો, ડાક્ટર થઈ ગયા, સાધુએ થઈ ગયા. એટલે એ પ્રમાણે સ્વામીની બધી પ્રવૃત્તિ ચાલતી હતી. હવે અત્યારે 9 વાગ્યા છે, આવતીકાલે ફોર્મ ચલાવીશ. એટલે આ તો લગભગ અઠવાડિયાની પારાણી જેવું છે, પણ આપણે 2 દિવસમાં જેવું થાય એટલું પૂરું કરવા માટે પ્રયત્ન કરીશું. સ્વામિનારાયણ ભગવાનની હરિ સર્વદેવેશ્વરમ